દઈશું કે અમદાવાદથી મહત્વપૂર્ણ સમાચાર। ખેડૂતોને પોષણક્ષમ ભાવ ન મળી રહે તે માટે જ નવતર પ્રયોગ હાથ ધરવામાં આવી રહ્યો છે। ખેડૂતો પાસેથી જ ગ્રાહકો સીધી જ કરી શકશે હવે ખરીદી જેવા સમાચાર। ખેડૂતો માટે સારા સમાચાર મળી રહ્યા છે। અમદાવાદથી મહત્વપૂર્ણ સમાચાર। સરકાર દ્વારા શહેરોમાં હવે શરૂ કરાઈ છે મંડીઓ, તેથી હવે સીધી જ ખરીદી ખેડૂતો કરી શકે છે। મેહુલ દુધરેજીયા વધુ માહિતી સાથે જોડાઈ ગયા છે। મેહુલ, જાણવા માંગીશું, ખેડૂતો માટે ખૂબ સારા સમાચાર કહી શકાય, હવે સીધા જ ખેડૂતો જે છે તે ખરીદી કરી શકશે, શું અપડેટ હાલની મેહુલ? जी भाग्यश्री, जेवी रीते अत्यारे हाल जे अहींया जे शहरना 5 जग्याए जे सब्जी मंडीनी जे शरूआत करवामां आवेली छे, आपने बताववा मांगीश के जेवी रीते स्कूलोनी अंदर जे सब्जी मंडी चालू करवामां छे, मुख्य कारण ए छे के जे खेडूतो जे छे ते पोताना पोषणक्षम भाव मळे, તેમજ વચેટિયા તેમજ દલાલો જે આજે આખા જે ભાવ છે વચેટિયા દલાલો આમાં કોઈ નફો ના મેળવે તેને લઈને અત્યારે સરકાર દ્વારા જે 5 જગ્યાએ જે શરૂ કરવામાં આવ્યું છે, અમદાવાદની વિવિધ સ્કૂલો તેમજ 5 જગ્યાએ ચાલુ કરવામાં આવ્યું છે। સ્કૂલોની અંદર જે લોકો છે વહેલી સવારથી ખરીદી કરવા પહોંચી ચૂક્યા છે। અત્યારે વાસણાની જો વાત કરો, વાસણાની સ્કૂલમાં અત્યારે આપણે ઉભા છે ત્યારે 1000 થી વધારે કિલોનું વેચાણ થઈ ચૂક્યું છે। આનું મુખ્ય કારણ ફક્ત એટલું છે કે લોકો સીધા ખેડૂતો સાથે કનેક્ટ થઈ જાય, આ તેનો મુખ્ય હેતુ રહેલો છે। ભાગ્યશ્રી, ચોક્કસથી કહી શકાય, એટલે જે વચેટિયા હતા તેમને હવે દૂર કરી દેવામાં આવે છે। મેહુલ, અહીંયા એ પણ જાણવાનો પ્રયાસ કરીશું કે કોઈ ખેડૂત ભાઈઓ સાથે આપની કોઈ વાતચીત થઈ છે, તેમનું શું કેવું છે, કેવી ખુશી, કેવો માહોલ? જે જેવી રીતે ખેડૂતો માટે ખુશીનો માહોલ છે, કારણ કે જે ટ્રાન્સપોર્ટેશન તેમજ જે દલાલોની ફી તેમજ જે એપીએમસી જે ફી ભરવામાં આવતી હોય છે તેનું અહીં કટોતી મળે છે, પરંતુ જે ક્યાંક ને જે ગ્રાહકો છે તેમાં અસંતોષ જોવા મળી રહ્યો છે। કારણ કે જેવી રીતે અમુક જગ્યાએ જે સ્પેસિફિક જગ્યાએથી જે માલ લેવામાં આવતો હોય છે તે માલમાં અને અહીંના જે માલમાં જે ભાવનો ડિફરન્સ રહેલો છે તેમાં ક્યાંક ને ક્યાંક રોષની લાગણી જોવા મળી રહી છે। આપણી સાથે વાસણા જે ગૃહિણી છે, આપણે એમની સાથે જ વાત કરીશું કે અહીંના ભાવમાં અને સામાન્ય જે શાક માર્કેટ તેના ભાવમાં કેટલો ફરક છે। મને પહેલા તમારું નામ જણાવી દેશો અને ભાવનો કેટલો ડિફરન્સ લાગ્યો આપને? મારું નામ કેતલબેન છે, હું વાસણા વિસ્તારમાં જ રહું છું। અહીંયા આગળ જે ભાજી 10 રૂપિયાનો ગળો મળે છે, મેથીની ભાજી અને પાલકની ભાજી, ખેડૂતો તેમના મન ફાવે તેમ ભાવ લે છે। બહાર જે ગળા 10 રૂપિયાના 3 મળે છે તે જ ગળા અહીંયા મેથીની ભાજી, પાલકની ભાજી, સવાની ભાજી, દરેક ભાજીના મન ફાવે તેમ ભાવ લે છે। ઘડીકમાં 5 રૂપિયાનો એક ગળો આપે છે, ઘડીકમાં 10 રૂપિયાનો એક ગળો આપે છે। કોઈ ખેડૂતોને એક સરખું કોઈનો ભાવ નથી। તેમજ જે આ તુવેરો જે છે એ અહીંયા 30 રૂપિયાની કિલો મળે છે, બજારમાં 20 અને 25 રૂપિયાની કિલો મળે છે। આના કરતાં પણ સારી ક્વોલિટીની મળે છે, જ્યારે અહીંયા એકદમ ખરાબ છે। ટામેટા જે અહીંયા 20 રૂપિયાના કિલોના ભાવના મળે છે, બજારમાં 10 અને 15 રૂપિયાના કિલોના ભાવના મળે છે। તેથી ગ્રાહકોને આમાં કોઈ જાતનો ફરક નથી પડતો, ઉપરથી ગ્રાહક છેતરાઈ રહ્યું છે। સરકારે જાહેરાત કરી હતી એમ કે તમે અહીંયા આગળ આવશો, આજે 5 જગ્યાએ કોઈ શાંતિથી 5 જગ્યાએ જે એમણે રાહત દરે આપવાનું વિતરણ કરવાની વાત કરી હતી, પણ આમાં કોઈ રાહત દર લાવતો નથી। ઉપરથી આમાં જાણે પબ્લિક છેતરાઈ રહી હોય તેવું લાગી રહ્યું છે મને। જી ભાગ્યશ્રી, ક્યાંક ગ્રાહકોમાં અસંતોષની લાગણી જોવા મળી રહી છે, કારણ કે જેવી રીતે ભાવનો ડિફરન્સ જે અહીંયા ડબલ ભાવ છે, અમુક છે છેતરપિંડીનો પણ જે લોકો ભોગ બની રહ્યા છે, તો ક્યાંક ને ક્યાંક સબ્જી મંડી હોય, સરકારની જે જાહેરાત છે તે ક્યાંક ને ક્યાંક નિષ્ફળ હોય તેવું લાગી રહ્યું છે। ભાગ્યશ્રી, જી મેહુલ, આભાર સમગ્ર માહિતી માટે। તો દર્શક મિત્રો, આપને જણાવી દઈશું કે જે રીતે અમારા સંવાદદાતાએ વાત કરી કે વચેટિયાઓ જે કમિશન લેતા હતા તે નહીં લઈ શકે અને સીધી જ ખરીદી હવે કરી શકશે। ખેડૂતો પણ ક્યાંક ને ક્યાંક, જો ગ્રાહકની વાત કરવામાં આવે તો ગ્રાહક નારાજ દેખાઈ રહ્યા છે। ગ્રાહકને કહી શકાય કે સંતુષ્ટ નથી આ ભાવોથી, કારણ કે બજારની જો વાત કરવામાં આવે તો બજારમાં તેમને કહી શકાય કે જે શાકભાજી 20 રૂપિયા મળતું હોય તો ત્યાં તેમને 30 રૂપિયા મળી રહ્યું છે। તેના કારણે જ હવે ક્યાંક ને ક્યાંક ગ્રાહકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે। તો શાકભાજીના ભાવ વધુ હોવાની ફરિયાદ ગ્રાહકો કરી રહ્યા છે। જે રીતે વાત કરવામાં આવે તો મંડીમાં જે રીતે સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે, ત્યારે હવે સરકારની મંડીથી લોકો નારાજ હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે, કારણ કે મંડીમાં જે ભાવ છે તે સામાન્ય બજાર કરતા વધારે છે તેવું ગ્રાહકોનું કહેવું છે। અમદાવાદ મંડીથી ગ્રાહકો નારાજ છે, કારણ કે ત્યાં શાકભાજી લોકોને સસ્તું નહીં પણ મોંઘું મળી રહ્યું છે। તેના કારણે જ હવે જે
કહી શકાય કે ખેડૂતો દ્વારા વચેટિયા વિના જે સીધું જ ખરીદી કરવાની વાત હતી તેમાં હવે ગ્રાહકોને નુકસાન થતું હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે.